નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત કરાયું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વીડી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેર માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્ય છે। ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે। આ વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે। આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરુણાબેન કડિયા, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી જેડી પટેલ, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, શ્રી બિપિન ઓઝા, ચીફ ઓફિસર શ્રી ગઢવી, શ્રી કરણસિંહજી, શ્રી સૂર્યવંશીજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।